લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 8.5 કિલોમીટર લાંબી પદયાત્રા 19 નવેમ્બરે કલોલ તાલુકામાં ભવ્ય આયોજન. કલોલ તાલુકામાં આવતીકાલે સવારે વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અનુલક્ષીને 8.5 કિલોમીટરની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા 19 નવેમ્બર મંગળવારે સવારે 9 વાગે નારદીપુર ગામથી પ્રારંભ થશે અને મોખાસણ ભાદોલ માર્ગે ધમાસણ ખાતે પૂર્ણ થશે. પદયાત્રાની પૂર્વ તૈયારીઓને લઈને આજે નારદીપુર ગામે બેઠક યોજાઈ હતી, જેમાં ગાંધીનગર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ગાંધીનગર ભાજપ જિલ્લા મહામંત્રી રાજુભાઈ પટેલ, કલોલ તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ સંગઠન પ્રમુખ જીતુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં પદયાત્રાના માર્ગ, સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા તથા ગામોના વધુમાં વધુ લોકો પદયાત્રામાં જોડાય તે માટે આગેવાનોએ વિશેષ અપીલ કરી હતી. દેશના લોખંડી પુરુષ અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે કલોલ તાલુકામાં આ પદયાત્રા ખાસ આકર્ષણ બનાવ્યું હતું. આવતીકાલે નારદીપુર મુકામે આપણા દેશના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નારદીપુર મુકામેથી ભવ્ય રેલી 8 કિલોમીટરની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા નારદીપુરથી મોખાસણ ગામે, મોખાસણથી ભાદોલ અને ભાદોલથી ધમાસણા સુધી 8 કિલોમીટર રેલીનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, એની અંદર અમારા પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, મહામંત્રી રાજુભાઈ, પ્રમુખ શ્રી અમારા ભાર્ગવભાઈ, શહેર પ્રમુખ જીતુભાઈ અને અમારા ભાજપના તમામ કાર્યકર્તા મિત્રો દ્વારા આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ રેલીની અંદર ગામના અનેક લોકો આ રેલીની અંદર પદયાત્રાની અંદર જોડાશે એવી બધાને નમ્ર વિનંતી કરું છું. સરદાર વલ્લભભાઈની 150મી જન્મજયંતિને લઈને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે એક માહોલ છે અને 20 તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર સરદાર વલ્લભભાઈની જન્મજયંતિને લઈને વિવિધ કાર્યક્રમોનો એક કાર્યક્રમ એટલે પદયાત્રાનો કાર્યક્રમ. અહીંયા ગાંધીનગર જિલ્લામાં પણ આવતીકાલે નારદીપુર મુકામેથી અમારી પહેલી આ પદયાત્રા શરૂ થવા જઈ રહી છે. મારી સાથે આ કલોલના ધારાસભ્ય માન્ય બકાજી પણ અહીંયા આ વ્યવસ્થાઓ જોવા માટે અહીંયા ઉપસ્થિત છે. ત્યાર પછી દેગામ, માણસા અને ગાંધીનગર દક્ષિણ એ પણ યાત્રાઓ યોજાવાની છે. આવતીકાલે જ્યારે સવારે અહીંયાથી યાત્રા નીકળશે ત્યારે વધુમાં વધુ ગામોને આવરી લઈને સરદાર વલ્લભભાઈનો એ સંદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી જે રીતે નરેન્દ્રભાઈ અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ આ દેશનું સુકાન સંભાળ્યા પછી એ કાશ્મીરની વાત હોય અને એમના સરદાર વલ્લભભાઈના વિચારો, અખંડ ભારતના વિચારો આજે જે રીતે મંત્રમુગ્ધ થઈ રહ્યા છે, એને લઈને અમારા આ કાર્યક્રમોને 4 ચાંદ લાગે, લોકો સુધી માન્ય સરદાર વલ્લભભાઈની સ્મૃતિ યાદ રહે તે માટે થઈને આ યાત્રાઓનું આયોજન થયું છે. ખૂબ ભવ્યથી ભવ્ય યાત્રાઓ ગાંધીનગર જિલ્લામાં નીકળશે. આ યાત્રામાં આવતીકાલે અમારી આ યાત્રાની શરૂઆત કરવા માટે અમારી આ શરૂઆતની યાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા માન્ય હર્ષભાઈ પધારવાના છે. એમની સાથે ગુજરાતના ખૂબ સિનિયર માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી પણ અહીંયા પધારવાના છે અને બંને મહાનુભાવો અહીંયાથી અમારી આ યાત્રાનું પ્રસ્થાન પણ કરાવવાના છે.